સામું જો છો. દીકરી બહુ હારે વાત કરી, બાપુ પાલક હોત ને તો આજે હું શાકભાજી ન વેચતી હોત. જો પાલક હોત ને તો આજે હું શાકભાજી ન વેચતી હોત. સંતે કીધું કેમ એમ કેવું પડ્યું? તો કે જન્મ દઈને જ મારા મા બાપ ગુજરી ગયા છે. જો પાલક હોત ને તો આજે હું શાકભાજી ન વેચતી હોત. નાના નાના ભૂલકાઓ ક્યારેક એવી સરસ મજાની સાહેબ વાતો કરી જાય, મોટા મોટા વિદ્વાનોને નથી આવડતી એવી નાના નાના બાળકો સાહેબ વાતો કરી જાય છો. હા, આ જેનો વિચાર છે ને એને હું અહીંથી વંદન કરું છું સાહેબ. હા, બહુ રાજી થયો. એક છેલ્લી નાની વાત કહી દઉં પછી આપણે આગળ વધીએ. શું કે હાલો, હું હમણાં દવાખાને દાંત પડાવવા ગયો. ડૉક્ટર કે મોઢું ખોલો, મેં કીધું આ. હજી ખોલો, મેં કીધું આ. હજી ખોલો, મેં કીધું અંદર બેહીને પાડવો. એકનો દવાખાને ગયો, ડૉક્ટર સાહેબ સવારે 8 વાગે ઉઠું પછી ઊંઘ નથી આવતી. ડૉક્ટર ઓહો ભયંકર બીમારી છે. બપોરે જમી લીધા પછી ભૂખ નથી લાગતી. ડૉક્ટર ઓહો ભયંકર બીમારી. એક કામ કરો, રાતે તડકામાં બેહો. રાતે તડકામાં બેહો. આવ કોણ કોને ક્ષેત્રે એ ખબર નથી પડતી. માણસ સાહેબ એટલો બધો અઘરો થઈ ગયો છે. અમદાવાદમાં સિટી બસ સ્ટેન્ડમાં 2 જણા ઊભા હતા. તમારે કયા નંબરની બસમાં જાવ? તો કે 4 નંબરની. તમારે 8 નંબરની. એમાં 48 નંબરની બસ આવી. એ કે આપણે બેની ભેગી આવી ગઈ. 2 સડી ગયા બુદ્ધિ વગરના. અમદાવાદ, દુબઈ, બહેરીન, આફ્રિકા, લંડન અથવા તો દિલ્હી જવું હોય પ્લેનમાં બેસીને, ત્યારે એરપોર્ટમાં એન્ટ્રી કરીને આપણે એરપોર્ટમાં એટલે ઇંગ્લિશમાં એનાઉન્સમેન્ટ કરે, ગુડ મોર્નિંગ લેડીઝ એન્ડ જેન્ટલમેન, મે આઈ હેર યોર એટેન્શન પ્લીઝ. Those the passenger who are traveling British Airways flight number SG402, the request take your security gate number 2. Thank you. ઇંગ્લિશમાં આટલું ગોખતા મને 15 દી લાગ્યા. તમને એમ કે આ ભણેલો હોય છે નહીં. પ્લેનમાં બેસી જાય ને અંદર, પછી ઓલી એર હોસ્ટેસ ને બધી દીકરીઓ એ આપણે સમજાવે, કૃપયા ધ્યાન દે. એવું મીઠું મીઠું બોલે, કૃપયા ધ્યાન દે. અઠવાડિયું સાંભળીએ તો ડાયાબિટીસ થઈ જાય. कृपया ध्यान दे, सब पैसेंजर अपनी सीट पे बैठ जाइए, सब पैसेंजर अपनी सीट बेल्ट बांध लीजिए. પછી बाहर निकले के 2 द्वार पीछे हैं, 2 द्वार बीच में है, 2 द्वार आगे है, उसके आगे हरिद्वार है. પછી હરિદ્વાર જ આવે ને દાંતો કાઢો. અમદાવાદના કાલુપુરના રેલવે સ્ટેશનમાં ઊભા રહીજો, પછી મને યાદ કરજો. આખા ગુજરાતનું મોટું રેલવે સ્ટેશન કાલુપુર, 12 પ્લેટફોર્મ છે. એનું એલિમેન્ટ સાંભળજો, કૃપયા ધ્યાન દે. મારી બાજુમાં એક દાદા હતા, મને શું દેવાનું કહે? મેં કોઈ આઈટમ સાનો મુનો રે ધ્યાન દેવાનું કહે. कृपया ध्यान दे. बम्बई से चलकर ओखा जाने वाला 19005 डाउन सौराष्ट्र मेल 1 मिनट के प्लेटफॉर्म पे आने की तैयारी में है. अहमदाबाद से बम्बई जाने वाले कर्णावती 4 नंबर के प्लेटफॉर्म 4:55 में छूटेगी. पानी वाले सभी बीती राजधानी में पानी भरे. અમદાવાદના ગીતા મદીના બસ સ્ટેન્ડમાં ઊભા રહેજો. ઓલું જૂનું હો, આ નવું બન્યું એ નહીં, જૂનું. અમદાવાદ રાજકોટ ઓયા બગોદરા લીમડી ચોટીલા આવશે તો ઉપડશે. હું અમરેલી ઊભો હતો કાઠિયાવાડમાં, અમરેલી બસ સ્ટેન્ડમાં. એનું એલામે હાલતું હતું, અમરેલી દાહોદ ગોધરા ઉપડવાની અણી ઉપર છે. 12 ગાવે બોલી બદલે, તરોવર બદલે શાખા. આખી જિંદગી યાદ રહે એવો ખોરાક કયો? આખી જિંદગી યાદ રહે ગોળ ધાણા. ખાધા હશે એને ખબર પડશે, નહીં ખાધા હોય ને પછી ખબર પડશે. હું હમણાં બ્રશ કરતો તો તે ધાણાનો ભૂકો નીકળો એ વખતનો.
છોકરાની હગાઈ પાકી થઈ ગઈ હતી, ગોળ દાણા ખવાઈ ગયા હતા, એમાં ડોહીમાં પડખેથી નીકળ્યા કંકુમાં. એટલે છોકરાને મેં કીધું, કંકુમાં આવો હરખની ચા પીતા જાઓ. શેનો હરખ છે? તો કે મોટાનું પાકું થઈ ગયું. કયો ઓલો વાય આવે ઈ? મહેમાન સાંભળી ગયા. એ કે ઘેરે જઈને જવાબ દેવું. ઓલો હજી રખડે છે એમને. ડોહી સાની મુની કે વહી ગયો તો હું વાંધો હતો. શબ્દ સંભાળ કર બોલીએ, શબ્દ સંભાળ કર બોલીએ, શબ્દ કો હાથ નહીં પાઉં. એક શબ્દ હે ઔષધિ, એક શબ્દ હે ઘાવ. ભારત દેશની સાહેબ તાકાત છે કે શબ્દ એક શોધો આખી સંહિતા નીકળે. શબ્દ એક શોધો આખી સંહિતા નીકળે, અને કૂવો એક ખોદો આખી સરિતા નીકળે. અજબ તાસીદ ભારત ભૂમિની સાહેબ, જ્યાં મહાભારત વાવો ને ગીતા નીકળે. હજી પણ ધબકે છે લક્ષ્મણની રેખા, કે રાવણ પણ હજી અહીંયાથી બીતા બીતા નીકળે છે. રાજા જનક જેવા આવીના ધરતીમાં તે હળ હાંકે, હજી આ ધરતીમાંથી સીતાજી નીકળે. અને પદ્મશ્રી કવિ દાદ લખે છે કે હાવ હોય અજાણ્યું શહેર. હું વડનગરમાં પણ એક પણ વ્યક્તિને ઓળખતો નથી. હાવ અજાણ્યું હોય શહેર, તો પણ બારોટજી જેવા કોક જાણીતા નીકળે છે ભાઈ ભાઈ. તો કાર્યક્રમને આગળ વધારતા કૌવા કિસી કા ન ધન હરે યાદ કર્યા આપે. એકમથી માંડીને અમાસ સુધી એકે દિવસ એવો નથી આવતો જેની પર કોઈ તહેવાર ના આવતો હોય. હવે ગણજો, એકમ એટલે બેસતું વર્ષ, કેવો સારો દિવસ, નવા દિવસની શરૂઆત. બીજ એટલે ભાઈ બીજ, ભાઈ અને બહેનનો પ્રેમ. ત્રીજ એટલે કેવડા ત્રીજ. ચોથ એટલે બોર ચોથ, હમણાં આવશે ગણેશ ચોથ. પાંચમ એટલે નાગ પાંચમ. છઠ એટલે રાંધણ છઠ. સાતમ એટલે શીતળા સાતમ. આઠમ એટલે નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી, કૃષ્ણ જન્મ. નોમ એટલે મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામનો જન્મ દિવસ, નોમ. દસમ એટલે જયાદશમી, વિજયાદશમી, રામે રામ રમાડ્યા રાવણ રોડ્યો માં. એકાદશી એટલે નિમી 11 ને ભીમ 11 ને દેવપોઢી 11. બારસ એટલે રેટિયા બારસ, વાઘ બારસ, વામન દ્વાદશી, વામનજીનો જન્મ 12. તેરસ એટલે ધનતેરસ, લક્ષ્મી પૂજન. 14 એટલે નરક 14, સ્મશાનમાં લઈને કોઈને સાધના કરવાની હોય તો. પૂર્ણિમા એટલે ગુરુ પૂનમ ને શરદ પૂનમ, નાળિયેરી પૂનમ હમણાં જ ગઈ. અમાસ એટલે આખા દિવસનો છેલ્લો દિવસ, દિવાળીનો સારામાં સારો. મને એક ઉપર 15-20 તહેવાર યાદ છે હો બારોટજી. હું એકમ બોલું એટલે 15-20 તમને નામ દઈ દઉં બેઠો બેઠો, એક ઉપર. આ તો સમય મર્યાદા હિસાબે મેં તમને ખાલી યાદી કરાવી. એકમથી માંડીને અમાસ સુધી કોઈ દિવસ એવો નથી જેની પર કોઈ તહેવાર ના આવતો હોય. આ આપણી સંસ્કૃતિની સાહેબ મજા જ આ છે સાહેબ. હા, એટલે વાત હું એ કરતો હતો. હનુમાન જયંતિ એટલે એક જ દિવસ હનુમાનજીનો, રામનવમી એક જ દિવસ, ગુરુ પૂર્ણિમા એક જ દિવસ. હા, બધા ભગવાનનો એક જ દિવસ આવે, પણ ભોળાનાથના 30 દિવસ. ભાઈ ભાઈ, કોઈ વચમાંથી ભાગ જ ન પડે આવી જાય. 30 દિવસ ભોળાનાથના. બોલો કેવી સાધના કરવાનો એક અવસર છે. હા, ખરેખર વડનગરની આ ધૂળને માથે ચડાવી દે ને, વડનગરની ધૂળને માથે ચડાવી દે ને બાપ, એટલું પુણ્ય મળે આપણે. હો, તમને કહું. હા હા, ખૂબ બધા આનંદ કરો છો. એકાદી વાત લઈ લો, એકાદી. કોક દી ઘેરે રાખો ને પ્રોગ્રામ. પરબારો હોય આંકો આંકો તો ખટારો છે આ.
કાંઈ વાંધો નહીં. ઓ આ વડનગરનું હાટકેશનું આંગણું બાપ આપણું ઘર જ છે. અહીંયા આનંદ ન કરીએ તો ક્યાં આનંદ કરવા જાય? હે, આનંદ કરવાનું ઠેકાણું છે. હા, તો એકાદ બે આજના કાર્યક્રમ માટે અમારા પંકજભાઈ ભટ્ટનો મને ફોન આવ્યો. મને કે ચોથી વખત તમારે વડનગર આવવાનું છે. મેં કહું સોરી ભાઈ, મને રહેવા દો ભાઈ. એ ક્યાં દ્વારકા ને ક્યાં વડનગર, છેટું પડી જાય. 13 કલાક જવાની ને 13 કલાક આવવાની. મેં કહ્યું બીજા ઘણા કલાકારો તમારી પાસે લિસ્ટ આખું છે, ગમે ને એકને કહી દો ને. મને કે ના, ચાખેલું ફળ સારું. લે બોલ, બહુ ભાવથી કીધું એટલે મેં કીધું લખી લ્યો નામ, કાંઈ વાંધો નહીં, જે થાય તે. પછી મને વ્યવહારુ માણસ છે પંકજભાઈ, મને કે તમારો પુરસ્કાર કેટલો, લેવા દેવાનું શું? મેં કહું આખા ગુજરાતમાં 100 હાસ્ય કલાકાર છે, 100, એમાં 99ને કેન્સલ કરી વડનગરમાં ચોથી વખત મને યાદ કર્યો. આનાથી વિશેષ મોટો પુરસ્કાર શું હોય? મને કે ના ના, બ્રાહ્મણના દીકરાને કાંઈક દેવું તો જોઈ ને. મેં કહું જે દેવાનું નક્કી કર્યું એના કરતાં 100 રૂપિયા ઓછા આપજો. મને હોજ નક્કી કર્યા હતા, આવી જાઓ આવી જાઓ. તમારી તાળી જીવતા રાખે એમ જાવે. પંકજભાઈ 100માં પતાવવાનો છે આજે. બાપ, બધું કામ પૈસાથી નથી થતું, બધું કામ પૈસાથી નથી થતું ને બધું કામ પૈસા વગરે નથી થતું. હા, હમણાં ડાયરો કર્યો એક ભજન સંતવાણીનો કાર્ય, હેમંતભાઈનો મારો. હા, એક દાદા 51,000 રૂપિયાનો ચેક આપ્યો. મેં કીધું હેમંતભાઈ, ગાય માતાને 51,000 આવ્યા, 51,000. મેં કીધું દાદા ચેકમાં સહી તો કરો. મને કે ગુપ્તદાન. તારો બાપ દેવાનો હતો પૈસા સહી વગરના? ગુપ્તદાનિયા, ગુપ્તદાનીઓ આખો પ્રોગ્રામ બગાડ્યો આણે. હમણાં એક ભાઈ સ્કૂલમાં પંખો ભેટ આપ્યો 3 પાંખડાનો. તે 3 પાંખડા ઉપર એક એક પેઢીના નામ લખાવ્યા. તે લાઇટ આવે એટલે પેઢી ફરે, રામજી પ્રેમજી મૂળજી, 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 રામજી પ્રેમજી, રામજી પ્રેમજી મૂળજી, 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 રામજી. એ લાઇટ ગઈ તો એ પેઢી ઊભી રહી એની. આ કાંઈ દાન દેવાની રીત છે? બપોર 12 વાગે એક જણ મારા ઘર પડખેથી નીકળો. મને કે રસોઈની સુગંધ તમારા ઘરેથી આવે? મેં કહું હા. મને કે કઢી ખાવી છે. મેં કહું લઈ જાય ને, ખાવાની કોઈ ના પાડે. મને કે શેમાં કઢી દેશો? સગવડ તારે કરવાની ભાઈ. ઓલું દેશી નળિયું કાઢી આવ્યો. મને કે નળી આમ કાઢી દો. મેં કીધું ઢોળાઈ જશે. મને કે ના, 2 બાજુ ખીચડીના ડાટા મારી દો. એમાં ઢોરાય શું જાય લે? મેં કીધું ઘર સુધી પૂગતા તો ઠરી જાય. મને કે રોટલો ઢાંકી દો. આ મરી ગયા મોંઘવારી નડે જળ કઢાને 25 રૂપિયાનું ભાણું તૈયાર કર્યું, બોલો, કઢીનું નામ દઈને. માણસ હદ કરે છે. અમુકને તો હું ટીકા નથી કરતો ભાઈ, એની બુદ્ધિને આપણે વંદન કરીએ ભાઈ. હા, છેલ્લી એક નાની વાત લઈ લઉં.